સ્પર્ધાત્મક પરીક્ષાને લગતા દરેક વિષયોના વિડીયોઝ, ડેઇલી કરંટ અફેર્સ તથા નવી ભરતીની માહિતી મેળવવા માટે જોતા રહો અમારી યુટ્યુબ ચેનલ આઈસીઈ રાજકોટ અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો તથા બેલ આઇકોન પ્રેસ કરો જેથી દરેક નવા વિડીયોની નોટિફિકેશન મેળવી શકો. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આઈસીઈની યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. મિત્રો આજે એક અપીલ કરવાની છે કે જે સરકાર દ્વારા જે વેક્સિનેશનનો કાર્યક્રમ છે તો વહેલામાં વહેલી તકે કોવિન એપ છે એમાં મિત્રો આપનું રજીસ્ટ્રેશન કરાવી લો અને વહેલામાં વહેલી તકે આપ રસી લઈ લો. જો આપની ઉંમર 18 વર્ષથી ઉપરની છે તો વહેલી તકે મિત્રો આપ રસી લઈ લો. તો આજે આપણે એ જ બાબતની આજે વાત કરવાની છે કે આ વેક્સિન છે શું, કે વેક્સિન છે એના ફાયદા શું થાય, આ વેક્સિન છે તેનો મિત્રો એનાથી આડઅસર શું આવવાની છે, શું આ બધાએ આપણે વેક્સિન લેવી જોઈએ, 18 વર્ષથી ઉપરના છે એને વેક્સિન લેવી જોઈએ, આ વેક્સિનથી મિત્રો કેવા ફાયદા સાથે કેવા ગેરફાયદા સાથે શું એનો મિત્રો હેતુ છે, વેક્સિનેશનનો કાર્યક્રમ શું છે, ભાઈ ભારતમાં કેટલી રસી છે અવેલેબલ છે, આ બધી બાબતની મિત્રો વાત કરવાની છે. તો મિત્રો સ્ટાર્ટિંગથી જ જોઈએ કે ભાઈ વેક્સિન છે શું, કે વેક્સિન છે શું. તો મિત્રો વાત કરીએ કે વેક્સિનની જો પ્રોપર ડેફિનેશન સમજીએ કે વેક્સિનની ડેફિનેશન શું થાય કે કોઈ વાયરસ અથવા બેક્ટેરિયાનો નિષ્ક્રિય અથવા મૃત અવતાર એને વેક્સિન કહેવાય. ભાઈ વેક્સિનની પહેલાં ડેફિનેશન શું, તો કોઈ પણ મિત્રો વાયરસ, જો ભાઈ કોવિડનો જ વાયરસ લઈ લો તો એ નિષ્ક્રિય છે અથવા મૃત છે તો એ મિત્રો એ જે છે એને મિત્રો આપણે વેક્સિન કહેવાય છે. એવું કહેવાય છે મિત્રો કે હાલમાં કોરોનાની જે વેક્સિન છે લોકો રહી રહ્યા છે કે બીજું કશું નથી, છે શું તો એક નિષ્ક્રિય અથવા મૃત કોરોનાનો વાયરસ છે. જે મિત્રો વાતાવરણમાં આપણે જોઈએ કે વાતાવરણમાં જે કોરોના વાયરસ ફેલાયેલ છે આ વાયરસ મિત્રો સક્રિય હોય છે, જે માણસ શરીરની અંદર જાય છે તો એ મિત્રો ખૂબ જ હાનિ પહોંચાડે છે. જ્યારે મિત્રો વેક્સિનમાં જે કોરોનાનો વાયરસ છે તે નિષ્ક્રિય છે અથવા મૃત છે તેને મિત્રો શરીરમાં દેવામાં આવે તો આપણે એન્ટીબોડી તેનો મિત્રો પ્રતિકાર કરે છે અને મિત્રો એમ કહેવાય છે આપણામાંથી ઇમ્યુનિટી ડેવલપ થાય છે અથવા એન્ટીબોડી જનરેટ થાય છે. હવે મિત્રો વાત કરીએ આગળ કે વેક્સિન છે કઈ રીતે બને. આજે વેક્સિન રિલેટેડ તમામ બાબતો મિત્રો આપણે વાત કરવા છે. તો હવે એ વાત કરીએ તો વેક્સિન છે કઈ રીતે બનશે, તો એની મિત્રો વાત કરીએ કે કોઈ પ્રાણી અથવા મનુષ્યમાંથી કોઈ ટેસ્ટિંગના સેમ્પલ લીધા હોય, આ સેમ્પલ છે એને મિત્રો અલગ તારવવામાં આવે. સિમ્પલ છે કે ભાઈ કોઈ માણસને કોરોના વાયરસ થયો છે તો એમાંથી મિત્રો સેમ્પલ લેવાના, આ સેમ્પલ મિત્રો અલગ તારવવામાં આવે. ત્યારબાદ મિત્રો આ સેમ્પલ છે તેને અમુક ટેમ્પરેચરે મિત્રો સેટલ થવા દેવામાં આવે છે અને ત્યારબાદ તેમાંથી એમ કહેવાય છે કે અંદર સોલ્યુશન મેળવીને જાત જાતની મિત્રો વેક્સિન ઉત્પન્ન કરે છે. મિત્રો વેક્સિન બનાવવાની પ્રોસેસ એકદમ જટિલ છે કારણ કે મિત્રો ઘણા બધા સંશોધન કરવા પડે, ટ્રાયલ એન્ડ એરર મેથડથી મિત્રો વેક્સિન બને છે. ડાયરેક્ટલી મિત્રો કોરોનાની વેક્સિન નથી આવી, આપણે ગયા વખતે ખબર જ છે કે મિત્રો વેક્સિન બનાવતો મિત્રો કેટલો સમય લાગ્યો છે. મિત્રો કેવી રીતે આ વેક્સિન બને, તો કે પ્રાણી અથવા મનુષ્યમાંથી સેમ્પલ લેવાના, આ સેમ્પલ છે ને અમુક ટેમ્પરેચર રાખી મૂકવાના, ત્યારબાદ તેમાંથી સોલ્યુશન ભરીને મિત્રો ઇન્જેક્શન બનાવવામાં આવે છે, એ રીતે મિત્રો વેક્સિન તૈયાર થાય છે. જો આગળ વાત કરીએ કે વેક્સિન લીધા બાદ શરીર કેવી રીતે કામ કરે, બધા જ મિત્રો ક્વેશ્ચન આપણે આન્સર દેવાના છે. તો મિત્રો આપણે જે શરીર છે તેનું મુખ્ય તત્વ કહેતા રક્ત અથવા લોહી છે. આપણે શરીરનું મુખ્ય તત્વ શું ભાઈ, તો કે રક્ત અથવા લોહી છે. આ લોહીમાં મિત્રો 3 કણ મહત્વના, એકને મિત્રો આરબીસી કહેવાય છે, બીજાને ડબલ્યુબીસી કહેવાય છે અને ત્રીજાને મિત્રો પ્લેટલેટ્સ કહેવાય છે. એટલે રેડ બ્લડ સેલ છે, વ્હાઇટ બ્લડ સેલ છે અને ત્રાક કણ એટલે પ્લેટલેટ્સ છે. મિત્રો સિમ્પલ છે આ જે વેક્સિન છે એમાં જે આપણે એમ કહેવાય છે આ 3માંથી એક કણ એટલે ડબલ્યુબીસી છે. આ ડબલ્યુબીસીને આપણે કેની સાથે સરખાવીએ તો સિમ્પલ છે ભારતના સૈન્ય દ્વારા, ભારતના સૈન્ય સાથે સરખાવીએ. હવે મિત્રો કોઈ પણ દેશ છે અથવા કોઈ પણ મિત્રો દુશ્મન છે જ્યારે આક્રમણ કરે ત્યારે આપણો સૈનિક છે એ મિત્રો લડે છે. એ જ રીતે મિત્રો જે શરીર છે આ શરીરની અંદર, આ માણસનું શરીર છે, આ શરીરની અંદર મિત્રો કોઈ પણ વાયરસ પ્રવેશે ત્યારે આપણા ડબલ્યુબીસી છે એટલે વ્હાઇટ બ્લડ સેલ છે આ વાયરસનો મિત્રો પ્રતિકાર કરશે, તેની સામે લડશે. આ લડશે એટલે મિત્રો આ વાયરસને દૂર કરવાનો કાર્યક્રમ ચાલુ થશે. એટલા માટે જે ડબલ્યુબીસી છે એ એન્ટીબોડી મિત્રો જનરેટ કરે છે અને વાયરસને પ્રતિકારની ક્ષમતા આપે છે. તો મિત્રો આ જે વેક્સિન છે એનો પણ મહત્વ એ જ છે કે આ કઈ રીતે કામ કરશે, તો શરીરમાં ડબલ્યુબીસીનું કાર્ય આગળ વધારવાનું કામ કરશે. એમ મિત્રો વેક્સિન એમ કહે છે ડબલ્યુબીસીને ખૂબ એમ કહે છે પ્રગતિ આપશે, ખૂબ જ મિત્રો જોર આપશે, જેથી મિત્રો જે વાયરસ છે એ દૂર ભાગશે. નેક્સ્ટ મિત્રો વાત કરીએ શું વેક્સિનથી શરીર પર થતી આડઅસર તે વાસ્તવમાં ફાયદાકારક છે. મિત્રો જે હા છે આનો આન્સર પણ હા જ આવે. શું કામ કે મિત્રો વેક્સિન જો આપણે લઈએ છીએ તો એનો ફાયદો શું થશે, તો વેક્સિનના મિત્રો જે મૃત જે કણ કહીએ એટલે કે નિષ્ક્રિય અથવા મૃત જે જીવાણુ છે અથવા વાયરસ છે તે શરીરની અંદર જશે, તેથી આપણે ડબલ્યુબીસી છે તેની સામે લડવા માટે મિત્રો પ્રતિકાર આપશે. આ ભાઈ પ્રતિકાર ચાલુ થશે એટલે શરીરમાં તો થોડોક નાનો એવો તાવ આવવો છે, પછી માથું દુખે છે,
કંઈ કળતર થાય છે, આ બધું બેઝિક છે મિત્રો, સામાન્ય લક્ષણ કહેવાય. જો આ ન આવે તો વેક્સિન કામ નથી કરતા, આપણે એવું થાય. ઓમ પણ મિત્રો યાદ રાખવાનું કે જે માણસની તાસીર છે, આ તાસીર ઉપર પણ વેક્સિન આધાર રાખતી હોય છે. તો હંમેશા મિત્રો જો વેક્સિન લીધા બાદ તાવ આવે છે, માથું દુખે છે, કળતર થાય છે, આ બધા જ સામાન્ય લક્ષણ છે. તો આપણું વેક્સિન છે શરીરમાં કામ કરી રહી છે, જીવાણુ છે તેને મારી રહી છે અને આપણા શરીરમાં એન્ટીબોડી જનરેટ થાય છે, એ મિત્રો એના લક્ષણ છે. તેથી જો સામાન્ય તાવ આવે, કોઈ એમ કહે છે કળતર આવે, તો એ મહત્વનું એમ છે મેજર છે, એ કાંઈ ચીન કહેવાતા નથી. આગળ મિત્રો વાત કરીએ, શું વેક્સિન લેવી જોઈએ? બધાના મનમાં મિત્રો અત્યારે ક્વેશ્ચન હશે કે ભારતની અંદર વેક્સિનેશન કાર્યક્રમ ચાલુ છે, આખા વિશ્વની અંદર વેક્સિનેશન કાર્યક્રમ ચાલુ છે, પણ આ વેક્સિન લેવી જોઈએ કે નહીં? મિત્રો આનો આન્સર છે હા, વેક્સિન લેવી જોઈએ. પછી શું કામ વેક્સિન લેવી જોઈએ? જો મિત્રો ગંભીર બીમારી આપણામાં ન હોય, ગંભીર બીમારી એટલે કેવી કે હાઈ બ્લડ પ્રેશર છે, ડાયાબિટીસ છે, થાઇરોઇડ છે, જો આ બધા મિત્રો લક્ષણવાળા જે મનુષ્ય છે એટલે માણસ છે, તે કોઈ ડોક્ટરની સલાહ પ્રમાણે વેક્સિન લેવી જોઈએ. બાકી બધા જે સામાન્ય માણસ છે બધાએ મિત્રો વેક્સિન લેવી જોઈએ. વેક્સિન લઈએ એટલે આપણી રોગ પ્રતિકારક શક્તિ વધે અને જે મિત્રો વાયરસનો આપણે જે હુમલો થાય છે તેના ઉપર મિત્રો જે ગંભીર આડઅસર આવી જોઈએ, જે એમ કહે છે ગંભીર સમસ્યાઓ થાય, એનાથી મિત્રો આપણે બચી શકાય છે. ખાસ મિત્રો બીજો પણ જોઈએ કે વેક્સિન લેવાનો ફાયદો એ છે કે પાછળથી કોરોનાની ઝપેટમાં આવી જઈએ તો પણ બહુ ખાસ તેની અસર ન થાય. જો મિત્રો પાછળ વેક્સિન લીધા બાદ જો કોરોના આવે તો પણ ગંભીર બાબત ન થાય, ગંભીર લક્ષણ ન આવે, એટલા માટે મિત્રો વેક્સિન લેવી જોઈએ. પણ ખાસ કરીને જેને મિત્રો અન્ય રોગ છે, ડાયાબિટીસ છે, હાઈ બ્લડ પ્રેશર છે, ત્યારબાદ મિત્રો થાઇરોઇડ છે, એ બધું મિત્રો ડોક્ટરની સલાહ મુજબ લેવી જોઈએ, જેથી તેની મિત્રો આડઅસર આવે તો તેનાથી પણ બચી શકાય. આગળ વાત કરીએ, શું વેક્સિન લીધા બાદ પણ કોરોના થઈ શકે? તો મિત્રો આનો પણ આન્સર છે હા. જો આપણે વેક્સિન લીધી હોય તો પણ મિત્રો કોરોના થઈ શકે. શું કામ? આપણે બધાને એવું હોય કે સાહેબ મેં વેક્સિન લઈ લીધી એટલે ભાઈ માસ્ક નહીં પહેરીએ, સેનિટાઈઝ નહીં કરીએ, ખુલ્લામાં રખડવા મળશે, ભીડભાડવાળી જગ્યા જશું. પણ મિત્રો આવું ન કરવું જોઈએ, કારણ કે વેક્સિન આજે લીધી છે તો 15 થી 50 દિવસ બાદ, ખાસ યાદ રાખીએ, 15 થી 50 દિવસ બાદ શરીરમાં એન્ટીબોડી જનરેટ થાય, ત્યાં સુધી આપણે ઇમ્યુનિટી ઓલરેડી ડાઉન હોય ને એમાં મિત્રો આપણે સેનિટાઈઝ ન કરીએ, માસ્ક ન પહેરીએ તો કોરોના મિત્રો થઈ શકે. એટલે આપણે કોઈ જાતની એવી બાબતમાં નથી પડવાનું કે મેં વેક્સિન લઈ લીધી છે એટલે હાથ નહીં ધોવું, ભાઈ માસ્ક નહીં પહેરું, એવું કાંઈ સેનિટાઈઝ નહીં કરું. તો અમે બધી બાબત આપણે ટાળવી જોઈએ. ખાસ કરીને વેક્સિન લીધા બાદ પણ કોરોના થઈ શકે, કારણ કે એન્ટીબોડી જનરેટ થતા શરીરને મિત્રો 15 થી 50 દિવસ લાગે છે. આગળ વાત કરીએ કે વેક્સિનનો મજબૂત ફાયદો એ છે કે લીધી હોય તો જો એકવાર કોરોના થઈ જાય, વેક્સિન લીધા બાદ પણ થાય તો તેની ગંભીર અસર આવે નહીં. વેક્સિન આપણે આજે લીધી છે ત્યારબાદ પણ જો કોરોના આપણે થાય તો મિત્રો ગંભીર બાબત થશે જ નહીં. તમારા ફેફસા છે એટલા બધા બ્લોક નહીં થાય, તો કોઈ પણ ગંભીર લક્ષણ આવશે નહીં. ખાસ મિત્રો આગળ બાદ જોઈએ કે ભારતમાં મિત્રો કેટલી વેક્સિન છે તે અવેલેબલ છે. આ વેક્સિન છે તે કઈ કંપની બનાવી છે, આ વેક્સિન છે મિત્રો તેની અસરકારકતા કેટલી છે, અને આ વેક્સિન છે મિત્રો કેમાંથી બનાવી છે, આ ત્રણ બાબતની આપણે વાત કરી લઈએ. જોઈએ મિત્રો ભારતમાં 3 રસી અવેલેબલ છે, કોવેક્સિન છે, કોવિશિલ્ડ છે અને સ્પુટનિક વી છે. પહેલી મિત્રો વાત કરીએ ભારતમાં અવેલેબલ છે કોવેક્સિન, જે ભારતની જ રસી છે. પહેલી વાત કરીએ કે કોવેક્સિન છે તે ભારત સરકારની આધારભૂત રસી છે. આ રસી મિત્રો કોણે બનાવી છે તો કે ભારત બાયોટેક નામની કંપનીએ બનાવી છે. તો આપણે પહેલા યાદ રાખીએ કે કોવેક્સિન કોણે બનાવી છે તો કે ભારત બાયોટેકે બનાવી છે. આ કયા દેશની રસી છે તો કે ભારતની જ રસી છે. આ કોવેક્સિન છે તેની મિત્રો અસરકારકતા કેટલી, તો શરીરમાં ભાઈ પ્રવેશે તો કેટલા મિત્રો એન્ટીબોડી જનરેટ કરશે. અસરકારકતાની વાત કરીએ તો અસરકારકતા મિત્રો તેની 81% છે. 81% અસર છે, અસરકારક છે. એ રસી કઈ છે તો કોવેક્સિન છે. અને આ કોવેક્સિન કોણે બનાવી છે તો કે ભારત બાયોટેક કંપની છે. આ ભારત બાયોટેક કંપની કયા દેશની છે તો કે ભારતની છે. આગળ વાત કરીએ, કોવેક્સિન છે મિત્રો 2 ડોઝમાં આપવામાં આવે અને આ 2 ડોઝ વચ્ચેનો સમયગાળો છે 4 અઠવાડિયા સુધીનો રાખવામાં આવે છે. આગળ વાત કરીએ કે આ રસી છે મૃત COVID-19 વાયરસમાંથી બનાવવામાં આવી છે. એટલે મિત્રો આ રસી કેવી રીતે બની હશે તો એ કોરોનાના નિષ્ક્રિય અથવા મૃત વાયરસ છે તેના દ્વારા મિત્રો સોલ્યુશન કરીને બનાવવામાં આવી છે. એ રસી કઈ છે તો કોવેક્સિન છે. અને કોણે બનાવી છે તો કે ભારત બાયોટેકે. તેની અસરકારકતા કેટલી છે તો કે 81% અસરકારકતા છે. આગળ મિત્રો વાત કરીએ કોવિશિલ્ડ. કોવિશિલ્ડ કોણે બનાવી છે તો કે આ રસી છે એસ્ટ્રાઝેનેકા દ્વારા બનાવવામાં આવી છે. ભારતમાં આ રસીનું ઉત્પાદન છે પુણેમાં આવેલી સિરમ ઇન્સ્ટિટ્યૂટ કરે છે. તો મિત્રો ખાસ તેની કંપની પણ આપણે યાદ રાખવી
કે ભારતમાં એમ કહેવાય છે કોવિશિલ્ડનું ઉત્પાદન કોણ કરે, તો કે સિરમ ઇન્સ્ટિટ્યૂટ કરે છે. પરંતુ આ રસી કોના દ્વારા બનાવવામાં આવી છે, તો કે એસ્ટ્રેઝેનેકા દ્વારા બનાવી છે. ત્યારબાદ મિત્રો વાત કરીએ કે આ રસી છે જે આપણે કોવિશિલ્ડની વાત કરીએ, આ કોવિશિલ્ડની અસરકારકતા કેટલી છે, તો કે 76% છે. આ રસી છે મિત્રો કેવી રીતે બનાવાવી છે, તો કે ચિમ્પાન્જીના એડેનોવાયરસ નામના સામાન્ય કોલ્ડ વાયરસના નબળા સંસ્કરણથી બનાવાવી છે. તો ખાસ યાદ રાખીએ કે એડેનોવાયરસ, ચિમ્પાન્જીના એડેનોવાયરસ નામના સામાન્ય કોલ્ડ વાયરસના નબળા સંસ્કરણથી બનાવાવી છે એ કોવિશિલ્ડ છે. આ કોવિશિલ્ડ પણ મિત્રો 2 ડોઝમાં લેવામાં આવે છે. આમાં પણ 2 ડોઝ વચ્ચેનો સમયગાળો 4 અઠવાડિયા છે. તો ખાસ મિત્રો 2 ભારતની રસીની આપણે વાત કરી, એક કોવેક્સિન જે ભારત બાયોટેકે બનાવી છે, બીજી કોવિશિલ્ડ છે જે સિરમ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા બનાવવામાં આવે છે. નેક્સ્ટ મિત્રોને છેલ્લી રસીની વાત કરીએ જેનું નામ છે સ્પુટનિક વી. આ સ્પુટનિક વી છે મિત્રો રશિયા દ્વારા નિર્મિત રસી છે. આ રસી મિત્રો કોના દ્વારા બનાવવામાં આવી છે, તો ખાસ યાદ રાખીએ કે સ્પુટનિક વી છે તે ગામેલિયા રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ ઓફ એપિડેમિયોલોજી એન્ડ માઇક્રોબાયોલોજી દ્વારા બનાવવામાં આવી છે. તો મિત્રો પહેલા તો આપણે યાદ રાખીએ કે સ્પુટનિક વી કયા દેશની રસી છે, તો રશિયાની છે. અને કોના દ્વારા બનાવવામાં આવી છે, તો કે ગામેલિયા રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ ઓફ એપિડેમિયોલોજી એન્ડ માઇક્રોબાયોલોજી દ્વારા બનાવવામાં આવી છે. ખાસ કરીને મિત્રો સ્પુટનિક વી છે એક એડિનોવાયરસ વાયરલ વેક્ટર રસી છે. આ રસી પણ મિત્રો 2 ડોઝમાં અપાય છે, પરંતુ 2 ડોઝ વચ્ચેનો સમયગાળો આમાં કેટલો હોય છે, તો કે 21 દિવસનો સમયગાળો છે. ખાસ યાદ રાખીએ કે 4 અઠવાડિયાનો સમયગાળો ખાસ કરીને કોવેક્સિન અને કોવિશિલ્ડમાં છે, જ્યારે 21 દિવસનો સમયગાળો છે 2 ડોઝ વચ્ચે તે સ્પુટનિક વીનો છે. અને સ્પુટનિક વી છે તેની મિત્રો અસરકારકતા કેટલી છે, તો કે 91.6%. કે સ્પુટનિક વી કેટલી અસરકારક છે, તો કે 91.6% છે. મિત્રો આ હતી ભારતમાં વેક્સિનેશનની મિત્રો સામાન્ય માહિતી કે ભાઈ વેક્સિન લેવાના ફાયદા શું છે, વેક્સિન લઈએ તો મિત્રો આડઅસર કેવી થાય, આડઅસર આવે તો શું કરવું જોઈએ, આડઅસર આવી સામાન્ય છે કે નહીં, શું ભારતના બધા નાગરિકોએ વેક્સિન લેવી જોઈએ કે નહીં. તો આ બધી જ બાબતો મિત્રો ક્વેશ્ચન આમાંથી આ જે ક્વેશ્ચનનો આન્સર છે આમાંથી મિત્રો મળી ગયો છે, એ આપણે મને એવી આશા છે. આવતા લેક્ચર મિત્રો આવા જ ટોપિક સાથે મળીએ તે પહેલાં મિત્રો આપણે વાત કહી દઉં, જો આ વેક્સિન શું છે મિત્રો, આ લેક્ચર આપણે ગમ્યું હોય તો આ લેક્ચરને મિત્રો આપણા મિત્ર સાથે શેર કરો, આ લેક્ચરને લાઇક કરો, ને લેક્ચર એટલે કોઈ પણ જાતે ક્વેરી હોય તો મને કોમેન્ટ બોક્સમાં જણાવી શકો છો. આવતા લેક્ચર મિત્રો આવા જ કંઈક બાબત સાથે, આવા જ કંઈક ટોપિક સાથે મળીએ. ત્યાં સુધી બધાને થેન્ક યુ વેરી મચ.